નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું કે તમારા ઘરમાં આ તસવીરો રાખવાથી થાય છે મોટું નુકસાન। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભૂલીને પણ ન લગાવો આ 5 તસવીરો, નહીં તો પડી શકે છે મુશ્કેલી। વાસ્તુ ટિપ્સ। કેટલીક એવી તસવીરો પણ હોય છે જે પોતાની જાત પરની મુશ્કેલીઓનો સામનો કરવા જેવી હોય છે। તો ચાલો જાણીએ તે 5 તસવીરો વિશે જે ભૂલથી પણ ઘરમાં ન લગાવવી જોઈએ। વાસ્તુ અનુસાર ઘરમાં લગાવવામાં આવેલી સજાવટની વસ્તુઓની અસર ઘરના સભ્યોના જીવન પર પણ પડે છે। જ્યાં એક તરફ શુભ ચિત્રો યોગ્ય સ્થાન અને દિશામાં લગાવવાથી તમે સકારાત્મક પરિણામ મેળવી શકો છો, તે જ સમયે કેટલીક એવી તસવીરો છે જે પોતે જ મુશ્કેલીઓ પર મિજબાની કરવા જેવી છે। તો ચાલો જાણીએ તે 5 તસવીરો વિશે જે ભૂલથી પણ ઘરમાં ન લગાવવી જોઈએ। 1. ફાઉન્ટેન કે વોટરફોલની તસવીરો। જેને કુદરતનો એક ભાગ કહેવામાં આવે છે, તેવા ફુવારાઓ કે ધોધની તસવીરો જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ઘરમાં આવી તસવીરો રાખવી સારી નથી। આવા ચિત્રો ઘરમાં લગાવવાથી ધનહાનિ થવાની સંભાવના વધી જાય છે, કારણ કે જે રીતે ઝરણાનું પાણી નીચે વહી જાય છે, તેવી જ રીતે ઘરમાં આવા ચિત્રો લગાવવાથી પૈસાની બરબાદી થઈ શકે છે। 2. કાંટાદાર ગુલાબનો ફોટો। સુગંધિત અને સુંદર ગુલાબનું ફૂલ એ દરેક મેળાવડાનું જીવન છે। ગુલાબના ફૂલનો ઉપયોગ પૂજા માટે અને ઘણા પ્રસંગોએ થાય છે, પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાવાળા ગુલાબનું ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જેના કારણે પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે। 3. સૂર્યાસ્તનો ફોટો। સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર છે, પરંતુ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય પણ અસ્ત થતા સૂર્યની તસવીર કે પેઇન્ટિંગ ન લગાવો। જો કે ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર રાખવું શુભ માનવામાં આવે છે, આ સિવાય ડૂબતા જહાજ કે હોડી, બંજર જમીન વગેરેનું ચિત્ર પણ ઘર માટે યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે તેનાથી ઘરના લોકોના મનમાં ઉદાસી અને નિરાશા રહે છે। 4. રડતા બાળકની તસવીર। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ઘરમાં હસતા સુંદર બાળકની તસવીર લગાવી શકો છો, પરંતુ રડતા બાળકની તસવીર અથવા તસવીર લગાવવી અશુભ છે, કારણ કે તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે અણમનાવ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે। 5. કબૂતરનું ચિત્ર। વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં કબૂતરનું ચિત્ર લગાવવાથી સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે। જે દંપતી સંતાન ઈચ્છે છે તેઓએ પોતાના ઘર કે બેડરૂમમાં ક્યારેય પણ કબૂતરની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ। ઉપરાંત પૂર્વજોના ફોટોગ્રાફ્સ ન મૂકશો। દર્શક મિત્રો, આ હતી એ 5 વાતો જે મનુષ્યને ગરીબીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, આ ઉપાય પસંદ આવે તો શેર જરૂર કરો। આભાર।